નમસ્કાર મિત્રો. નાવ નેક્સ્ટ લેક્ચર. મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સાબિત કરોના ક્વેશ્ચન્સ જોયા હતા અને ખાલી જગ્યાના કેટલાક ક્વેશ્ચન આપણે જોયા હતા. આઈ થિંક આપણે 12 થી 13 ટાઈપ એએનના ટોપિકમાં જોઈ છે. મિત્રો, એએનનો ટોપિક પૂરો થઈ ચૂક્યો છે. બહુ જ ઇઝી હતો, ખૂબ મજા આવે એવો હતો. મિત્રો, એટલીસ્ટ તમને પહેલાં એટલું જ આવડવું જ જોઈએ. આમ એએનનો ટોપિક પૂરો છે એવું ન કહી શકીએ, કારણ કે હજી એક ટાઈપ એની અંદર બનાવી શકાય એમ છે. પરંતુ આપણે જાણીએ છીએ જે ટાઈપ છે, ચલો એનો પણ આપણે એક દાખલો લઈ લઈએ, પછી આપણે નવી ટાઈપ, નવો ટોપિક આજે સ્ટાર્ટ કરશું. હવે એએનના ટોપિકમાં જે ટાઈપ છે એ આપણે આવી ટાઈપ બનાવી શકીએ. મિત્રો, મહાવરો 14, એને આપણે મિત્રો સ્ટોરિકલ પ્રશ્ન કહેશું. જો તમને યાદ હોય તો પહેલા જ લેક્ચરમાં આપણે એવું કહેલું કે સ્ટોરિકલ ક્વેશ્ચન પણ બની શકે છે. મિત્રો, હવે એ કેવી રીતના હશે, બરાબર ધ્યાન દઈને સમજજો. એનું એક એક્ઝામ્પલ લઈએ છીએ. એક એક્ઝામ્પલથી આઈ થિંક સમજાઈ જાય એવું છે. ડિફિકલ્ટ નથી મિત્રો જરાય. માની લો કે તમને એમ કીધું હોય કે એક વિદ્યાર્થી પ્રથમ અઠવાડિયે ₹3 બચત કરે છે. એક વિદ્યાર્થી પ્રથમ અઠવાડિયે ₹3 બચત કરે છે. ત્યારબાદ પ્રત્યેક અઠવાડિયે તે ₹0.5 એટલે કે 50 પૈસાની બચતનો વધારો કરે છે. ચાલો, ત્યારબાદ પ્રત્યેક અઠવાડિયે એટલે શું મિત્રો? એની પછીના નેક્સ્ટ અઠવાડિયે એ 50 પૈસાની બચતનો વધારો કરે છે. 50 પૈસા બચત નથી કરતો. પ્રથમ અઠવાડિયે એને કેટલી બચત કરી હતી? ₹3. તો નેક્સ્ટ વીકમાં એ કેટલી બચત કરશે? 3.5. એની પછીના વીકમાં કેટલી બચત કરશે? 4. આ રીતે આગળ વધવાનું છે. તો પ્રશ્ન એમ છે કે તેની 8મા અઠવાડિયાની બચત શોધો. એટલે પ્રશ્ન એવો છે મિત્રો કે એને 8મું જે અઠવાડિયું હશે એ વખતે એને કેટલા રૂપિયાની બચત કરી હશે. મિત્રો, તો બહુ જ સિમ્પલ છે. આઈ થિંક ઘણા બધા વિદ્યાર્થીઓને તો આવડી પણ ગયું હશે. આની આપણે ગણતરી દર્શાવીએ મિત્રો, તો આપણે એવું લખી શકીએ. ચાલો, પહેલાં તો આપણે એમની બચત જોઈએ. વિદ્યાર્થીએ કરેલ બચત બરાબર. ચલો, એની પહેલા અઠવાડિયાની બચત કેટલી છે? ₹3. એની પછીના અઠવાડિયાની બચત કેટલી થશે? 3.5. એની પછીના અઠવાડિયાની બચત કેટલી થશે મિત્રો? ₹4. આ રીતે એની બચત આગળ વધતી જાય છે. મિત્રો, તો પ્રશ્ન એમ છે કે એની 8મા અઠવાડિયાની બચત શોધો. બરોબર ધ્યાન દઈને સમજો, બહુ જ ઇઝી છે. ચલો, આ 3 એટલે શું? એકચ્યુઅલી 3 શું છે? પ્રથમ પદ. અને પ્રથમ પદ એટલે શું? ખરેખર પ્રથમ અઠવાડિયાની બચત. હું જે બોલું છું એને ધ્યાન દઈને સમજો મિત્રો. આપણે એવું કહી શકીએ કે પ્રથમ અઠવાડિયાની બચત એટલે પ્રથમ પદ. ચલો, આ 3.5 શું છે? બીજું પદ. પણ ખરેખર 3.5 એ શું છે? બીજા અઠવાડિયાની બચત. એટલે આપણે એવું કહી શકીએ કે બીજા અઠવાડિયાની બચત એટલે બીજું પદ, ત્રીજા અઠવાડિયાની બચત એટલે ત્રીજું પદ. તો અહીંયા 8મા અઠવાડિયાની બચત કીધી છે મિત્રો. કેટલી? 8મા અઠવાડિયાની.
તો પ્રશ્ન શું હશે મિત્રો કે 8મા અઠવાડિયાની બચત કેટલી હશે? ખ્યાલ આવે છે હું શું કહું છું? 8મા અઠવાડિયાની બચત એટલે આપણે 8મું પદ શોધવાનું છે. હવે વિચાર કરો, 8મું પદ શોધો એટલે કંઈ યાદ આવે છે મિત્રો? આ કઈ ટાઈપ થઈ? બહુ જ સિમ્પલ છે મિત્રો કે આ આપણી કઈ ટાઈપ થશે મિત્રો? પહેલી ટાઈપ, સૌથી પહેલી ટાઈપ જે ખૂબ જ ઇઝી છે. આપણે 8મું પદ શોધવાનું છે. ચલો, અહીં a બરાબર કેટલા છે? ઇટ્સ 3. d બરાબર કેટલા છે? 0.5. પછી 8મું પદ એટલે 8મા ક્રમનું પદ એટલે n બરાબર કેટલા થશે? 8. અને આપણે એ 8 શું કરવાનું છે? શોધવાનું છે. તો આપણે સૂત્ર મૂકી દઈએ, an = a + n - 1 * d. ઓકે, તો હવે શું થશે મિત્રો? n ની જગ્યાએ શું મૂકી દઉં? 8. a ની જગ્યાએ શું મૂકું? 3. અહીંયા અગેન 8 - 1 * 0.5. તો અહીંયા 3 + 8 - 1 એટલે કેટલા થશે મિત્રો? 7 * 0.5. ચલો, તો અહીંયા શું થઈ જશે? 7 × 0.5 એટલે 7 × 5 = 35. પણ એક આંકડા પછી પોઈન્ટ કરી નાખશો એટલે 3.5. તો હવે આ બંનેનો સરવાળો કરી નાખીએ તો આન્સર શું મળી જશે? ઇટ્સ 6.5. તો એનો મતલબ એવો થયો મિત્રો કે નીચે તમારે કેવું સ્ટેટમેન્ટ લખવું પડશે કે આ વિદ્યાર્થીની 8મા અઠવાડિયાની બચત એ કેટલી હશે? 6.5 રૂપિયા. આમ મિત્રો તમને આવા કોઈ પણ સ્ટોરિકલ પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ પ્રથમ હરોળમાં આટલા પક્ષી છે, બીજા હરોળમાં આટલા પક્ષી છે, ત્રીજા હરોળમાં આટલા પક્ષી છે, અને દરેક હરોળમાં રહેલા જે પક્ષીઓ છે એમની વચ્ચેનો તફાવત સમાન હશે. જેમ કે એમ કીધું હોય કે પ્રથમ હરોળમાં 5 પક્ષી છે, બીજી હરોળમાં 8 પક્ષી છે, ત્રીજી હરોળમાં 11 પક્ષી છે. તો આ રીતે જો ગોઠવણ કરતા જઈએ તો 12મી હરોળમાં કેટલા પક્ષી હશે? તો તમે સમજી જ ગયા છો કે 12મી હરોળમાં એટલે તમારે શું શોધવાનું થયું મિત્રો? 12મું પદ. ખ્યાલ આવે છે બધાને? એટલે આને કેવો ક્વેશ્ચન કહેશું આપણે? સ્ટોરિકલ કહેશું. ઓકે, હવે આપણે આગળ વધીએ મિત્રો. આ પણ an ના ટોપિકમાં જ આવશે મિત્રો. એટલે આપણે ટોટલ 14 ટાઈપ જોઈ. હવે આપણે મિત્રો an નો એક ભાઈ SN જોવાનો છે મિત્રો. હવે SN વિશે પહેલા હું જે કંઈ બી ચર્ચા કરું એને ધ્યાન દઈને સમજજો મિત્રો. તમે અત્યાર સુધી જે an નો ટોપિક ભણ્યા છો એનું ગુજરાતી શું થાય? ખરેખર an એટલે શું? nમું પદ. તમે અત્યાર સુધી જેટલા પણ ક્વેશ્ચન જોયા એ પદને રિલેટેડ હતા. જેમ કે ક્રમ આપે તો પદ શોધવાનું, પદ આપે તો ક્રમ શોધવાનું. હવે જે તમારો ટોપિક છે મિત્રો એ પહેલા ટોપિક લખું છું. ટોપિક છે પ્રથમ n પદોનો સરવાળો શોધો. ચાલો, શું શોધવાનું છે? પ્રથમ n પદોનો સરવાળો. ઓકે, બરોબર ધ્યાન દઈને સમજજો. ઇમેજિન કરો કે તમને કોઈ એક શ્રેણી આપી છે. માની લો કે તમને આ રીતે કોઈ એક શ્રેણી આપી હોય કે ભાઈ અહીંયા 5, 8, 11, 14 અને એમ કીધું હોય કે આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. એટલે ખ્યાલ આવે છે મિત્રો? દાખલા તરીકે હું એમ લખું કે પ્રથમ 2 પદોનો સરવાળો શોધો. તો તમારે પહેલા 2 પદનો શું કરવાનો? સરવાળો. 5 ને 8 13. હું એમ કહું કે પ્રથમ 3 પદોનો સરવાળો શોધો તો તમારે પ્રથમ 3 પદનો સરવાળો કરવાનો. એટલે 13 ને 11 કેટલા થઈ જશે? 24. ખ્યાલ આવે છે? હવે તમે સમજી શકો છો કે ભાઈ માની લો કે હું તમને એમ કહું કે પ્રથમ 2 પદોનો સરવાળો શોધો તો હજી ઇઝી છે. પ્રથમ 3 પદોનો સરવાળો શોધવાનું કહું તો પણ ઇઝી છે. પણ હવે એમ કીધું હોય કે પ્રથમ 10 પદોનો સરવાળો શોધો, પ્રથમ 15 પદોનો સરવાળો શોધો તો થોડુંક મુશ્કેલ છે મિત્રો. તો તમે સમજી ગયા છો કે એના માટેનું કોઈક ને કોઈક સૂત્ર હોવું જોઈએ. તો હવે આપણે એની ચર્ચા કરીએ.
ઓકે, પહેલા તો સરવાળાને અંગ્રેજીમાં સમ કહેવાય, SUM. એમાંથી આપણે એક સંકેત લઈએ છીએ S. ઓકે, n પદોનો સરવાળો એને આપણે સંકેતમાં લખશું SN. n પદોનો સરવાળો એને સંકેતમાં શું લખશું મિત્રો આપણે? SN. હવે એનું સૂત્ર છે SN = n/2 into 2a plus n-1 into d. ઓકે, હવે ઘણાને એવું લાગશે કે આટલું મોટું સૂત્ર કેમ પાકું થશે, પણ જરાય નથી મિત્રો. જરા થોડુંક ધ્યાન દેજો. તમે કદાચ આટલું ભૂલી જાઓ અહીં સુધી તો આ તો જાણીતું છે. આ તો આપણું કયું સૂત્ર છે? an નું, a plus n-1 into d. હવે તમારે યાદ શું રાખવાનું છે કે એમાં બે ચેન્જીસ કરેલા છે. પહેલો ચેન્જીસ a ની આગળ શું લાગ્યું? 2, અને બીજો ચેન્જીસ આખા કૌંસની આગળ શું લાગી ગયું? n/2. આટલું જ યાદ રાખવાનું છે. ઓકે, ફરી એક વખત આ શેનું સૂત્ર છે? n પદોના સરવાળાનું. હવે બીજું કે આમાં પણ તમે જોઈ શકો છો કે ટોટલ 4 સંકેત છે. બરોબર, ધ્યાન દઈને સમજજો. ટોટલ કેટલા સંકેત આપ્યા છે? 4. પહેલો સંકેત a, બીજો સંકેત n, ત્રીજો સંકેત d અને ચોથો સંકેત SN. હવે એમાં a અને d એનું ગુજરાતી સેમ જ રહેવાનું છે જે આમાં હતું. એટલે તો બધાને ખબર છે. a એટલે શું થશે મિત્રો? પ્રથમ પદ. અને d એટલે શું થશે? સામાન્ય તફાવત. અને તફાવત તો તમને શોધતા આવડે જ છે મિત્રો. હવે જે ધ્યાન દઈને સમજવાનું છે એ છે આ. હવે અહીંયા આ બંનેના મિનિંગ બદલાય છે. જ્યાં n એટલે શું? n એટલે મિત્રો તમારે જેટલા પદોનો સરવાળો શોધવાનો હોય તે સંખ્યા. હજી એક વખત રિપીટ કરું છું. જેટલા પદોનો સરવાળો શોધવાનો હોય તે સંખ્યા. જેમ કે આ ક્વેશ્ચનમાં તમારે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 10. તો અહીંયા તમારે શું લખવાનું? n = 10. માની લો કે કોઈક જગ્યાએ તમને એમ કીધું હોય કે પ્રથમ 15 પદોનો સરવાળો શોધો, તો n = 15. કોઈક જગ્યાએ એમ કીધું હોય કે પ્રથમ p પદોનો સરવાળો શોધો, તો n = p. ઇન શોર્ટ, જેટલા પદોનો સરવાળો શોધવાનો હોય તે સંખ્યા બનશે મિત્રો. ઓકે, અને SN નું ગુજરાતી શું થશે? સરવાળો. SN એટલે n પદોનો સરવાળો. ખ્યાલ આવે છે? હવે એક્ઝેક્ટ an ની જેમ જ છે મિત્રો. તમે જોયું કે an માં તમે ટોટલ 13 ટાઈપ ભણ્યા, 13 અથવા તો 14 ટાઈપ ભણ્યા, પણ 14 માં મુખ્ય તો 2 જ ટાઈપ બન્યા. n આપે તો an શોધવાનું, an આપે તો n શોધવાનું. તો એવું જ કંઈક અહીંયા છે. આમાં 2 જ પ્રશ્ન, મુખ્ય 2 પ્રશ્નો બને. n આપે તો SN શોધવાનું, SN આપી દઉં તો n શોધવાનું. આટલું પહેલાં ક્લિયર મિત્રો બધાને? ઓકે, હજી એક વસ્તુ સમજવાની છે. હવે SN નું આપણી પાસે એક બીજું પણ સૂત્ર છે. હા, બરોબર, ધ્યાન દઈને સમજજો. એ છે SN = n/2 into a plus l. આ શોર્ટકટ સૂત્ર છે, પણ આ ક્યારે લઈ શકાય? જ્યાં l નું ગુજરાતી થશે છેલ્લું પદ. એટલે કે જ્યારે તમને શ્રેણીમાં છેલ્લું પદ આપી દીધું હોય ત્યારે તમે આ સૂત્ર લઈ શકો છો સરવાળા માટે. એનો મિનિંગ એ જ રહેશે, પ્રથમ પદ. બીજી એક વસ્તુ યાદ દેવડાવી દઉં મિત્રો. આપણે an માં એવા ક્વેશ્ચન આવ્યા છે કે જેમાં છેલ્લું પદ આપ્યું હોય તો એને આપણે an કહેતા. તો તમે l કયો કે an કયો, આ બંને કેવું થશે? સેમ થશે. આટલું પહેલાં ક્લિયર બધાને? બીજું એક લાસ્ટ વસ્તુ આપણે સમજી લઈએ, પછી દાખલા ઉપર જઈએ આપણે. જેમ તમને યાદ હોય તો આપણે an માં કેમ 4 વસ્તુ સમજાતા કે આમ ગુજરાતીમાં આપ્યું હોય તો એનું ગાણિતિક આ થાય, અને જો આમ ગાણિતિક આપ્યું હોય તો એનું ગુજરાતી આમ થાય. એવું જ કંઈક અહીંયા આપણે ફટાફટ જોઈ લઈએ. માની લો કે કોઈક જગ્યાએ એમ લખ્યું હોય કે પ્રથમ 10 પદોનો
સરવાળો શોધો. તો આને ગણિતની ભાષામાં કેમ લખશું? સરવાળો એટલે શું? S સમ. અને કેટલા પદોનો કીધું છે? 10. તો લખશું S10. આનથી ઉલટું કોઈક જગ્યાએ એમ લખ્યું હોય કે S15 શોધો. તો આનું ગુજરાતી શું કરશું? તો આનું ગુજરાતી એવું થશે કે પ્રથમ 15 પદોનો સરવાળો. આ બરોબર ધ્યાન રાખજો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આમ આપ્યું હોય કોઈ જગ્યાએ કે પ્રથમ 10 પદોનો સરવાળો 100 છે, તો આને ગણિતની ભાષામાં કેમ લખશું? હજી હમણાં જ શીખ્યા કે પ્રથમ 10 પદોનો સરવાળો એને ગણિતની ભાષામાં કેમ લખાય? S10. પણ એનો આન્સર આપી દીધો છે કે એનો આન્સર શું છે? ઇટ્સ 100. અને લાસ્ટ કોઈક જગ્યાએ આમ લખ્યું હોય કે SM = N, તો આનું ગુજરાતી શું કરવાનું? પહેલા SM નું ગુજરાતી બોલાય. SM નું ગુજરાતી શું થશે? પ્રથમ M પદોનો સરવાળો. પ્રથમ M પદોનો સરવાળો. પણ એનો આન્સર આપી દીધો છે મિત્રો. એનો આન્સર કયો છે? ઇટ્સ N. તો પ્રથમ N પદોનો સરવાળો કયો છે મિત્રો? N છે. એટલે આ 4 વસ્તુ તમારે ખાસ શીખવાની છે કે જો આમ આપ્યું હોય તો આમ લખાય, આમ આપ્યું હોય તો એનું ગુજરાતી આમ થાય, ગુજરાતીમાં આપ્યું હોય તો એનું ગાણિતિક આમ થાય, અને આમ આપ્યું હોય તો એનું ગુજરાતી આમ થાય. બીજું આમાં જોતા એ શીખવાનું છે કે આમાં N કોણ છે? N એટલે શું કીધું? જેટલા પદોનો સરવાળો શોધવાનો હોય તે સંખ્યા. જેમ કે અહીંયા કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 10. તો N બરાબર 10. આમાં કેટલા પદોનો સરવાળો કીધો છે? 15. તો N બરાબર 15. આમાં કેટલા પદોનો સરવાળો કીધો છે? 10. તો N બરાબર 10. અને આમાં કેટલા પદોનો સરવાળો છે? M. તો N બરાબર M થશે. આટલું પહેલા ક્લિયર હોવું જોઈએ મિત્રો. ક્લિયર બધાને? ઓકે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, એટલે સૌથી પહેલાં તો તમારે SN નું સૂત્ર પરફેક્ટ તૈયાર કરવાનું છે. ફરી એક વખત રિપીટ કરું છું, એનો ટોન તમે બરાબર જોઈ લો. SN = N/2 into 2A plus N-1 into D. ઓકે, બધા જ મિનિંગ ખબર છે. A એટલે પ્રથમ પદ, D એટલે સામાન્ય તફાવત, N એટલે જેટલા પદોનો સરવાળો શોધવાનો હોય તે સંખ્યા, અને SN એટલે સરવાળો. અને મેં કહ્યું એમ કે મુખ્ય બે જ પ્રશ્નો બનશે. N આપ્યું હોય તો SN શોધવાનું, SN આપ્યું હોય તો N શોધવાનું. ડિસાઇડ તમારે કરવાનું છે કે શું આપ્યું છે મિત્રો. ઓકે, હવે SN ની અંદર આપણે પહેલી ટાઈપ જોઈએ મિત્રો. SN ની અંદર મહાવરો એક એટલા માટે લખું છું કે SN નો ટોપિક છે મિત્રો. બહુ જ સિમ્પલ છે. માની લ્યો કે તમને આમ આપ્યું હોય 8, 13, 18, 23 અપ ટુ ઇન્ફિનિટિવ સમાંતર શ્રેણી ના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. ઓકે ફ્રેન્ડ્સ, આવો એક ક્વેશ્ચન બને, ના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો, જે ખૂબ જ ઇઝી છે. અહીંથી તમે ઓળખી શકો છો કે સરવાળો શોધો એટલે એનો મતલબ શું થયો મિત્રો? કે આપણને સરવાળો આપી દીધો છે. ગોટ ઇટ ફ્રેન્ડ્સ? આપી દીધો છે? નહીં. સરવાળો શું કરવાનું છે? શોધવાનું છે. એમ આપી દીધું છે. સરવાળો શોધો. ઓકે, કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 15 પદોનો. ઓકે, પહેલા બધી જ માહિતી મેળવી લઈએ આપણે આની. ચાલો આની ગણતરી દર્શાવી દઈએ. ચાલો, A = કેટલા થશે ફ્રેન્ડ્સ? 8. D = કેટલા થશે? 5. 13 - 8 એટલે કેટલા થઈ જશે? 5.
ચાલો કેટલા પદોનો સરવાળો શોધવાનો છે 15. હમણાં જ કીધું તું જેટલા પદોનો સરવાળો શોધવાનો હોય તે શું બને n. ચલો પ્રથમ 15 પદોનો સરવાળો એને ગણિતની ભાષામાં કેમ લખાય? એને આપણે લખશું મિત્રો S15. ગણિતની ભાષામાં કેમ લખશું મિત્રો એને S15. ઓકે, હવે આપણે બધી જ માહિતી મળી ગઈ છે, એને બોક્સ કરી નાખીએ. એક્ઝામમાં આ બધું કરવાનું છે મિત્રો, એને પ્રેઝન્ટેશન કહેવાય. જેટલું પ્રેઝન્ટેશન સારું હશે એટલા માર્ક્સ વધુ મળશે મિત્રો. હવે આપણે સૂત્ર મૂકી દઈએ Sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચલો એમાં આ જે s છે એ એઝ ઇટ ઇઝ રહેશે. n ની જગ્યાએ શું મૂકશું? ઇટ્સ અ 15. તો અહીંયા પણ શું થઈ જશે? ઇટ્સ અ 15/2. 2 ઇન્ટુ એની જગ્યાએ કેટલા મૂકશું ફ્રેન્ડ્સ? 8 પ્લસ એનની જગ્યાએ કેટલા મૂકશું? 15 -1 અને ડીની જગ્યાએ કેટલા થશે? 5. ખૂબ જ સિમ્પલ છે, સૂત્ર આવડી જશે એટલે બધું જ આવડી જશે મિત્રો. હવે ઘણા વિદ્યાર્થી અહીંયા ભાગાકાર કરે છે. સાચું જ છે, એમાં એવું કંઈ ખોટું નથી, ભાગાકાર કરી જ શકાય. પણ જો ત્યાં તમે ભાગાકાર કરશો તો આન્સર પોઈન્ટમાં આવશે 7.5. પછી તમને જ ગુણાકારમાં થોડુંક અઘરું પડી શકે. તો એવું વિચારી શકાય કે આ ભલે એમને એમ દઉં, છેલ્લે એનું સાદું રૂપ આપશું મિત્રો. તો અત્યારે આપણે એને એમને એમ રાખીએ છીએ. કદાચ તમે ત્યાં 7.5 લખો તો પણ ખોટું નથી, આ યાદ રાખજો. ચલો 8 દુ 16, 15 - 1 એટલે કેટલા થશે? 14. એને ગુણ્યા 5. ચલો 15 ભાગ્યા 2, અહીંયા 16 પ્લસ 14 × 5 કેટલા થઈ જશે? 70. ચલો અગેન 15 ભાગ્યા 2, અહીંયા 70 વત્તા 16 એટલે કેટલા થઈ જશે? ઇટ્સ 86. ચલો 86 ને 2 વડે ભાગી નાખીએ મિત્રો તો કેટલા થઈ જશે? 43. હવે 15 નો ડાયરેક્ટ ગુણાકાર કરવાનો. 15 તેરી 45, 45 નો 5 વધી પડી 4, 15 ચોકું 60, 60 ને 4 કેટલા થઈ જશે? 64. તો S15 બરાબર કેટલા મળ્યા મિત્રો? 645. એટલે નીચે તમારે કમ્પલસરી એવું સ્ટેટમેન્ટ લખવું પડે કે આપેલ શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો 645 છે મિત્રો. હજી એક ક્વેશ્ચન લઈએ આપણે. દરેક ટાઈપના આપણે 2 ક્વેશ્ચન લઈએ જ છીએ મિત્રો, એટલે પરફેક્ટ આપણને સમજાઈ જાય. ચાલો માની લો કે તમને આમ આપ્યું છે, સેકન્ડ એક્ઝામ્પલ -10, -6, -2 અપ ટુ ઇન્ફિનિટિવ સમાંતર શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. સેમ ક્વેશ્ચન છે મિત્રો કે સમાંતર શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. ચાલો હવે આપણે અગેન બધી જ કિંમતો મેળવી લઈએ. a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? a ઇઝ ઇક્વલ્સ ટુ -10 પ્રથમ પદ. d ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? અહીંયા ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. કેમ ડિફાઇન કરશું? બીજું પદ માઇનસ પહેલું પદ એટલે શું બોલાય? -6 - -10. તો -6 પ્લસ 10 તો ડિફરન્સ કેટલો થઈ જશે? +4. ઘણા વિદ્યાર્થી અહીંયા ડિફરન્સ શું લખે છે? -4. એવું ન થાય એનું ધ્યાન રાખજો. બીજું, કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 20. તો નિયમ પ્રમાણે જેટલા પદોનો સરવાળો શોધવાનો છે એ આપણા માટે શું બનશે? n. ચલો પ્રથમ 20 પદોનો સરવાળો એને ગણિતની ભાષામાં કેમ લખશું? ઇટ્સ S20. ખ્યાલ આવે છે મિત્રો બધાને? ઓકે, હવે આપણે Sn નું સૂત્ર મૂકી દઈએ. Sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d.
ચલો હવે એમાં કિંમત મૂકી દઈએ આપણે બધી જ. s એઝ ઇટ ઇઝ રહેશે. n ની જગ્યાએ શું મૂકી દઉં? 20. તો અહીંયા કેટલા થઈ જશે? 20 ભાગ્યા 2. 2 ઇન્ટુ a ની જગ્યાએ શું લખશું? ઇટ્સ અ -10 પ્લસ 20 માઇનસ 1 અને d ની જગ્યાએ કેટલા લખશું? ઇટ્સ અ 4. ચલો 20 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 10. અહીંયા છેદ ઉડાડી શકાય છે એટલે ઉડાડી નાખવાના મિત્રો. 2 ગુણ્યા -10 એટલે -20. 20 માઇનસ 1 એટલે કેટલા થશે મિત્રો? 19. અને 19 ચોકું એ કેટલા થઈ જશે? 76 એટલે +76. તો હવે કેટલા થશે મિત્રો? અહીંયા 10 ગુણ્યા 76 માઇનસ 20 એટલે કેટલા થશે? 56. 56 ગુણ્યા 10 એટલે 560. તો તમારે નીચે શું લખી નાખવાનું મિત્રો? આમ આપેલ શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો કેટલો થયો? 560. તો આપણે એક જ ટાઈપના 2 ક્વેશ્ચન એક સરખા જોયા. આઈ થિંક એ ઇનફ છે. એટલી બધી ઇઝી ટાઈપ છે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, આપણે એસએનના ટોપિકમાં પહેલો મહાવરો જોયો જે ખૂબ જ સિમ્પલ હતું. એન આપ્યું હતું અને આપણે એસએન શોધ્યું. ઇન શોર્ટ આપણે સરવાળો શોધ્યો. હવે તમે સમજી જ ગયા હો કે હવે હું સેકન્ડ ટાઈપ કઈ લેવાનો છું. આનથી રિવર્સ એસએન આપ્યું હશે અને આપણે એન શોધવાનું છે મિત્રો. તો એવો એક ક્વેશ્ચન લઈએ આપણે મહાવરા નંબર 2માં. ચલો એની રકમ લખું છું. માની લો કે તમને આમ આપ્યું હોય 7, 11, 15, 19 સમાંતર શ્રેણી ના પ્રથમ કેટલા પદોનો સરવાળો 900 થાય. ઓકે, બરોબર ધ્યાન દઈને સમજજો. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. 7, 11, 15, 19 આ સમાંતર શ્રેણીના પ્રથમ કેટલા પદોનો સરવાળો 900 થાય. ઓકે, શબ્દ વાંચો, શબ્દ ઉપર ભાર આપો મિત્રો. અહીંયા શબ્દ આપ્યો છે એણે સરવાળો 900 થાય એટલે સમજાય છે હું શું કહેવા માંગુ છું. સરવાળો આપી દીધો છે અને પ્રશ્ન એમ છે કે આ શ્રેણીના કેટલા એ શોધવાનું છે. પ્રથમ 10 પદો, પ્રથમ 15 પદો, કેટલા પદોનો સરવાળો 900 થાય એવો પ્રશ્ન છે. એટલે તમે સમજી જ ગયા છો કે સરવાળો આપી દીધો છે મિત્રો. ચલો અગેઇન આની આપણે ગણતરી દર્શાવીએ જે ખૂબ જ સિમ્પલ છે. પહેલા બધી જ વિગત મેળવી લઈએ. એ બરાબર કેટલા થશે? 7 એટલે પ્રથમ પદ. ડી બરાબર કેટલા થશે? 4. 11 - 7 એટલે 4. એસએન શું કામ? સરવાળો એટલે શું મિત્રો? એસએન ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 900. અને એન શું કરવાનું છે? શોધવાનું છે આપણે મિત્રો. આટલું ક્લિયર બધાને? કેટલું ઇઝી છે મિત્રો, તમે જોઈ શકો છો. આપણે એસએન શોધવાનું છે. ચાલો હવે એસએન નું સૂત્ર મૂકીએ. એસએન ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચાલો હવે એમાં વેલ્યુ પુટ ડાઉન કરી દઈએ મિત્રો. આપણે એસએન ની જગ્યાએ શું મૂકશું? ઇટ્સ 900 ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ n/2 માં n શું કામ એઝ ઇટ ઇઝ રાખ્યો? કારણ કે n તો આપણે શોધવાનો છે. એની જગ્યાએ કેટલા મૂકશું? ઇટ્સ 7 પ્લસ n શોધવાનો છે. ડી ની જગ્યાએ કેટલા મૂકશું મિત્રો? ઇટ્સ 4. તમે આ બે જે છે એને સામે મોકલી શકો છો. 2 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. તો અહીંયા કેટલા થઈ જશે મિત્રો? 1800. અને અહીંયા n 7 દુ 14 n ગુણ્યા 4 એટલે 4n -1 ઇન્ટુ 4 એટલે -4. ખ્યાલ આવે છે બધાને? ચલો હવે
1800 બરાબર n ઇન્ટુ, ચલો હવે પહેલા n વાળું પદ લખીએ એટલે 4n, 14 માઇનસ 4 એટલે કેટલા થઈ જશે મિત્રો? +10. આ આપણે શું કર્યું એ આપણે જાણીએ છીએ મિત્રો કે સજાતીય પદોના શું કર્યા? સરવાળાને બાદબાકી. ચલો હજી સાદુરૂપ આપીએ. n ગુણ્યા 4n એટલે શું લખશું મિત્રો? ઇટ્સ અ 4n સ્ક્વેર. n ઇન્ટુ 10 એટલે શું થઈ જશે? ઇટ્સ અ 10n. હજી મિત્રો આ 1800 પ્લસ સામે જશે તો માઇનસ, તો શું લખશું? ઇટ્સ અ 4n સ્ક્વેર પ્લસ 10n માઇનસ 1800 ઇક્વલ્સ ટુ 0. હજી મિત્રો આ સમીકરણને નાનું બનાવવા માટે આપણે એમાંથી 2 કોમન કાઢી શકીએ. ચલો 2 કોમન કાઢી લઈએ તો અંદર શું વધશે? ઇટ્સ અ 2n સ્ક્વેર પ્લસ 5n માઇનસ 900 ઇક્વલ્સ ટુ 0. ચલો હવે આજે આપણે 2 કોમન કાઢ્યા મિત્રો, એ 2 કેવા સંબંધમાં છે? અત્યારે ગુણાકારમાં. સામે જશે તો ભાગાકારમાં, એટલે 0 ભાગ્યા 2 એટલે 0 થઈ જશે, એટલે ખરેખર એ ગણાય નહીં. તો આપણને કંઈક આવું ઇક્વેશન મળ્યું. હવે મિત્રો તમને યાદ હશે અહીંથી દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા જ મિત્રો આપણે અવયવ ભણાવ્યા છે. એમાં આ પ્રકારના અવયવ આવ્યા હોય. એમાં મિત્રો આપણે ખાસ બોલતા શીખડાયું છે કે એમાં કેવી રીતના બોલવાનું હોય. શું બોલતા આપણે? n સ્ક્વેરનો સહગુણક અને અચળ પદનો ગુણાકાર. યાદ આવ્યું મિત્રો બધાને? ફર્સ્ટ સ્ટેપ શું બોલાય? n સ્ક્વેરનો સહગુણક અને અચળ પદનો ગુણાકાર. તો ચલો 2 ગુણ્યા 900 એ કેટલા થશે મિત્રો? એ થશે 1800. અહીંયા લખી દઉં છું. ઓકે, પછી આપણે બીજું સ્ટેપ શું બોલતા મિત્રો? કે આ 1800 આપણે એવા 2 ભાગ પાડવાના છે કે જેમનો ગુણાકાર 1800 થાય, અને પછી આપણે આ સાઇન જોતા કે જેની બાદબાકી 5 થાય. ફરી એક વખત બોલું છું, 1800 એવા 2 ભાગ પાડવાના છે કે જેમનો ગુણાકાર 1800 થાય અને જેની બાદબાકી 5 થાય. અત્યારે હું ડાયરેક્ટ કહી દઉં છું કેમ શોધવાનું છે, તમને અમે શીખડાવ્યું છે મિત્રો. એના 2 ભાગ પડશે 45 અને 40. તમે આ બેનો ગુણાકાર કરી જો તો 5 ચોક 20 ની શૂન, વધી પડી 2, ચોકે ચોકે 16 ને 2 18, તો 1800 થઈ જશે. અને આ બંનેની બાદબાકી કેટલી થશે મિત્રો? 5. હવે આપણે કેવા 5 જોઈએ છે? પ્લસ. તો મોટાને પ્લસ અને નાનાને માઇનસ. અહીંયા કયો ચલ છે? n, એટલે બંનેને શું લગાડી દેશું મિત્રો? n. હવે શું કરવાનું છે આપણને ખબર જ છે મિત્રો કે 5n ની જગ્યાએ આ 2 પદ લખી નાખશું. તો નેક્સ્ટ સ્ટેપ શું લખશું મિત્રો? ઇટ્સ અ 2n સ્ક્વેર પ્લસ 45n માઇનસ 40n માઇનસ 1800 ઇક્વલ્સ ટુ 0. ચલો પહેલા 2 પદમાંથી શું કોમન નીકળે? n. તો અંદર શું વધશે? ઇટ્સ અ 2n પ્લસ 45. પછીના 2 પદમાંથી શું કોમન નીકળશે? ઇટ્સ અ માઇનસ 20. તો 20 દુ 40, ઓછે ઓછે વત્તા, અને અહીંયા કેટલા થઈ જશે મિત્રો? ઇટ્સ અ 45. સોરી, અહીંયા 900 છે. ઓકે, કારણ કે તો જ અહીંયા 900 થશે ને, ઇક્વલ્સ ટુ 0. ચલો નિયમ શું કહે છે કે આ 2 કૌંસ હંમેશા કેવા આવવા જોઈએ? સરખા. તો હવે આપણે એક કૌંસ શેનો બનાવશું? સરખાનો. અને એક કૌંસ શેનો બનાવશું? કોમનનો. ચલો 0 બંનેને આપી દઈએ તો 2n પ્લસ 45 ઇક્વલ્સ ટુ 0, અથવા n માઇનસ 20 ઇક્વલ્સ ટુ 0. ચલો આમાંથી n ને કરતા બનાવી લઈએ તો સૌથી પહેલા કોને સામે મોકલશું? 45. 45 પ્લસ સામે જાય તો માઇનસ. પછી કોને મોકલશું? 2 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં. એવી જ રીતના અહીંથી કોને સામે મોકલશું? 20 ને. 20 માઇનસ સામે જશે તો પ્લસ. હવે નીચે મિત્રો આપણે શું લખી નાખશું? તમે સમજી શકો છો કે અહીં જવાબ ઋણમાં શક્ય
નથી. એક તો જવાબ ઋણમાં છે અને અપૂર્ણાંક છે. n કોઈ દિવસ ઋણ કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. એટલે નીચે શું લખશું? આમ આપેલ શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો 900 થાય. ખ્યાલ આવે છે બધાને? હજી એક ક્વેશ્ચન આપણે જોઈએ મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન પણ આપણે આવો જ એક લઈએ છીએ. ચાલો ધ્યાન દઈને સમજજો મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન અહીંયા લખું છું. માની લો કે આમ આપ્યું હોય 2, 7, 12, 17 સમાંતર શ્રેણીના પ્રથમ કેટલા પદોનો સરવાળો 990 થાય. અગેન સેમ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. આપણે એવો જ ક્વેશ્ચન લીધો. અહીંયા પ્રશ્ન એમ છે કે સરવાળો 900 થાય અને અહીંયા પ્રશ્ન એમ છે કે સરવાળો 990 થાય મિત્રો. બરોબર ધ્યાન દઈને સમજજો. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. ઓકે ચલો અગેન સરવાળો 990 થાય. સરવાળો આપી દીધો છે મિત્રો. તો આ 990 છે આપણા માટે શું બનશે? ઇટ્સ SN. એ આપણા માટે શું બનશે મિત્રો? SN. એટલે SN આ વખતે આપી દીધો છે. અને કેટલા એટલે આપણે શું શોધવાનું છે? N. એટલે આના જેવો જ ક્વેશ્ચન થયો. ચાલો આની આપણે ગણતરી દર્શાવીએ મિત્રો. આ વખતે ડાયરેક્ટ સૂત્ર લખું છું પહેલા. SN = n/2 into 2a plus n-1 into d. ઓકે ચલો હવે એમાં SN ની જગ્યાએ કેટલા મૂકશું મિત્રો? ઇટ્સ 990. n/2 into 2 into a ની જગ્યાએ કેટલા મૂકશું મિત્રો? એ મૂકશું 2 વત્તા n શું કરવાનું છે? શોધવાનું છે. ચલો ડી ની જગ્યાએ કેટલા મૂકશું? ઇટ્સ 5. અગેન આની જેમ તમે કરી શકો છો. તમે અહીંયા 2 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, એમ અહીંયા તે 2 ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં. તો એનો ગુણાકાર કંઈક આવો થશે 2 × 0 એટલે 0. 2 × 9 = 18, 1 વધશે 2 × 9 = 18 ને 1 19 શું થશે? n × 2 × 4. ચલો n × 5 એટલે શું લખશું? 5n. -1 × 5 એટલે શું લખશું? -5. ચલો હવે આ 1980 બરાબર પેલા સજાતીય પદોના શું કરશું? સરવાળાને બાદબાકી. અહીં n વાળા કેટલા પદ છે? એક જ. અને સંખ્યાવાળું એવા 2 પદ છે, +4 અને -5. તો એનો આન્સર શું થશે? -1. ચલો હવે 1980 બરાબર n × 5n એટલે શું લખશું? 5n². n × -1 એટલે શું થશે? -n. હવે કોને મોકલશું? 1980 ને સામે મોકલી દઈએ મિત્રો. તો કેમ લખશું? ઇટ્સ 5n² -n -1980 = 0. ઓકે એક્ઝેક્ટ મિત્રો. હવે આની જેમ અવયવ આવી ગયા. ચાલો આના અવયવ વિચારીએ. કેમ વિચારશું મિત્રો? પહેલું સ્ટેપ શું બનશે? n² નો સહગુણક અને અચળ પદનો ગુણાકાર. ચલો આમાં n² નો સહગુણક એટલે કોણ છે મિત્રો? 5. અને અચળ પદ કયું છે? 1980. એ બેયનો ગુણાકાર. ચલો એ બેયનો ગુણાકાર કરીએ તો કેટલો થશે મિત્રો? અહીંયા કરીએ 5 × 0 એટલે 0. 5 × 8 = 40, 40 ની 0 વધી પડી 4. 5 × 9 = 45, 45 ને 4 49 એટલે 9. પાછી વધી પડી 4. 5 × 5 ને 4 9. તો એનો ગુણાકાર શું થશે મિત્રો? 9900. ઓકે હવે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હશે કે થોડુંક ડિફિકલ્ટ થયું, પણ એવું બિલકુલ નથી. બીજી એક વસ્તુ કે હવે આપણું સેકન્ડ સ્ટેપ શું છે? હવે શું બોલાય? હવે આપણે શું બોલવાનું છે? 9900 ના એવા 2 ભાગ પાડવાના છે
કે જેમનો ગુણાકાર 9900 થાય અને જેની બાદબાકી 1 થાય. એટલે ઘણા વિદ્યાર્થી ટેન્શનમાં આવી ગયા હોય કે ઓહો આટલો મોટો આંકડો 9900. હવે એના કેમ બે ભાગ વિચારવા, પણ થોડુંક તમે મિત્રો આને કોન્સન્ટ્રેશન કરીને જુઓ, આ આંકડાને ધ્યાન દઈને જુઓ મિત્રો. એમાં જેનો જવાબ આપ્યો છે, તમે 9900 ને ધ્યાન દઈને જોશો તો એમાં જ એ જવાબ છે. થોડુંક વિચારો, એવી કઈ બે સંખ્યા છે કે જેનો ગુણાકાર 9900 થાય અને જેની બાદબાકી 1 થાય? જુઓ, બહુ ઇઝી છે મિત્રો. આ 2 0 ને અલગ કરી નાખો અને 99 ને અલગ કરી નાખો. 2 0 એટલે ખરેખર શું ગણાય? 100. 100 ગુણ્યા 99 કેટલા થઈ જશે? 9900. અને એની બાદબાકી કેટલી થશે મિત્રો? 1. તો હવે જો આને આપણે વિચારીએ તો કયા બે ભાગ મળ્યા? 100 અને 99. આની બાદબાકી કરીએ તો કેટલા થશે? 1. આપણે કેવા એક જોવે છે મિત્રો? માઇનસ. તો મોટાને માઇનસ અને નાનાને પ્લસ. ચલો બંનેની પાછળ શું લગાડી દેશું? n. આ જે બી અવયવ પડ્યા એ ક્યાં મૂકી દેશું? માઇનસ n ની જગ્યાએ. તો શું લખશું? ઇટ્સ 5n² માઇનસ 100n પ્લસ 99n માઇનસ 1980 ઇક્વલ્સ ટુ 0. ચલો પાછા બબેના જોડકા પેલા બે પદમાંથી શું કોમન નીકળે? ઇટ્સ 5n. તો અંદર શું વધશે? ઇટ્સ n-20. પછીના બે પદમાંથી શું કોમન નીકળે? 99. તો અંદર શું વધશે? n. હવે ઘણા વિદ્યાર્થી વિચારતા હોય કે સાહેબ તમને કેમ ખબર પડી કે 99 કોમન નીકળે? હવે એવી અમને ન ખબર પડે, પણ એટલી જરૂર ખબર પડે કે અહીંયા n લાવવાનો છે તો અહીંયા n જ હોવો જોઈએ ને. તો 99 n માંથી શું લઈએ તો n વધે? 99. આવું લોજિક ચલાવવાનું છે. અને અહીંયા કેટલા થઈ જશે? -20. ચલો પાછો એક કૌંસ એનો બનાવશું, આ સરખાનો, જે બે કૌંસ સરખા છે ને એનો. અને એક કૌંસ એનો બનાવશું જે કોમન કાઢ્યા હતા એનો. ચલો 0 કોને આપી દઈએ? બંનેને. તો n-20 ઇક્વલ્સ ટુ 0 અથવા 5n + 99 ઇક્વલ્સ ટુ 0. 20 માઇનસ છે સામે જશે તો પ્લસ. એવી જ રીતના 99 પ્લસ છે સામે જશે તો માઇનસ. 5 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં. તો મિત્રો આમ પાછું લખશું કે અહીં જવાબ ઋણમાં શક્ય નથી. તો n બરાબર કેટલા મળ્યા? 20. જોજો ઘણા વિદ્યાર્થીઓ આપણે પહેલો જે એક્ઝામ્પલ લીધો ને મિત્રો એમાં આન્સર શું આવ્યો છે? 20. બીજું એક્ઝામ્પલ લીધું એમાં 20 આવ્યું. એટલે પાછો નિયમ ન બનાવતા કે હંમેશા n બરાબર 20 જ આવે. આ તો લક બાય ચાન્સ એવું બન્યું છે કે બેમાં આન્સર સેમ આવે છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર બે ટાઈપ જોઈ મિત્રો અત્યાર સુધીમાં. પહેલી ટાઈપ કઈ જોઈ ફ્રેન્ડ્સ? n આપ્યું હોય અને સરવાળો શોધતા શીખ્યા. આ બે ટાઈપમાં સરવાળો 900 છે, સરવાળો 990 છે, જેમાં સરવાળો આપ્યો હોય અને આપણે n શોધતા શીખ્યા. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, નાઉ થર્ડ ટાઈપ. આજના લેક્ચરની ત્રીજી ટાઈપ આપણે જોઈએ મિત્રો. બરાબર ધ્યાન દઈને સમજજો, ખૂબ જ સિમ્પલ છે મિત્રો. થર્ડ ટાઈપ. ઓકે, હવે જે ક્વેશ્ચન લખું ને મિત્રો એને બરોબર ધ્યાન દઈને સમજજો. ઘણા વિદ્યાર્થીઓ એવો તો પ્રશ્ન કરશે કે સાહેબ આમાં કરવાનું જ શું? પણ એને જોશો એટલે તમને થોડુંક ખ્યાલ આવી જશે મિત્રો. માની લો કે આમ આપ્યું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે, જ્યાં ધ્યાન રાખજો ખાસ. માની લો કે આમ આપ્યું છે 6 + 9 + 12 પ્લસ અપ ટુ પ્લસ 300. બસ આટલી જ રકમ છે મિત્રો. એટલે હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ આમાં શું કરવાનું છે એ તો લખો. પણ એવું જરૂરી નથી મિત્રો.
થોડુંક ધ્યાન દઈને સમજશો એટલે સમજાઈ જશે. જો આ કઈ સાઇન છે પ્લસ, આ પણ કઈ સાઇન છે પ્લસ, આ બધી સાઇન પ્લસ છે. એટલે ઇનડાયરેક્ટ એમણે કઈ જ દીધું છે કે આપણે આ બધાનો શું કરવાનો છે? સરવાળો. એટલે હવે ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે, આવું તો આપણે જે હમણાં ભણી ગયા, સરવાળો શોધતા તો હમણાં શીખી ગયા મિત્રો. પણ જે આપણી પહેલી ટાઈપ છે સરવાળો શોધો, એમાં અને આમાં શું ડિફરન્સ છે થોડુંક તમે વિચાર કરો. ફરી એક વખત કહું છું, ટાઈપ 1માં આપણે શું કરતા શીખ્યા? સરવાળો શોધતા શીખ્યા. આમાંય સરવાળો કરવાનો છે, તો બેમાં ડિફરન્સ શું છે એ વિચાર કરો મિત્રો. આની પહેલાંની જે ટાઈપ 1 હતી એમાં આપણને કહી દેતા હતા કે પ્રથમ 15 પદોનો સરવાળો શોધો, પ્રથમ 20 પદોનો સરવાળો શોધો, એવું કહી દેતા હતા. આમાં સરવાળો શોધો એમ કીધું છે, પણ આમાં કેટલા પદ છે એવું નથી કીધું. જોજો ઘણા વિદ્યાર્થીઓ તો પહેલી ભૂલ એ કરે છે કે એવું માની બેઠે છે કે આમાં 300 પદ છે. સૌથી મોટામાં મોટી ભૂલ આ છે મિત્રો. 300 જે છે ને એ શ્રેણીનું એક પદ છે. જેમ 6 છે એ એક પદ છે, 9 છે એ એક પદ છે, એમ 300 એ એક શ્રેણીનું શું છે મિત્રો? પદ છે. ખ્યાલ આવે છે હું શું બોલું છું? એ પદોની સંખ્યા નથી. આપણે એવું ન કહી શકીએ કે આમાં 300 પદ છે. સમજાવું. દાખલા તરીકે શ્રેણી અહીં સુધી છે, ચાલો 3 પદ, એટલા જ પદ આપ્યા છે ખાલી. તો આનું છેલ્લું પદ કયું છે? 12. તો એમ કહેવાય કે એમાં 12 પદ છે? નો જ કહેવાય ને. એમાં કેટલા પદ છે? 3 જ. એટલે આ છેલ્લું પદ છે, 300 પદ છે એવું ન કહેવાય. ઓકે, પ્રોબ્લેમ સમજાઈ ગયો. શું પ્રોબ્લેમ છે? કેટલા પદોનો સરવાળો કરવાનો છે એ નથી કીધું. આ શ્રેણીમાં કેટલા પદ છે એ નથી ખબર આપણને. એટલે કે આપણે પહેલા શું શોધવું પડશે કે આમાં કેટલા પદ છે? પદોની સંખ્યા શોધવી પડશે. હવે કઈ યાદ આવે છે મિત્રો આ શબ્દ ઉપરથી? પદોની સંખ્યા શોધવી પડશે. આપણે મિત્રો AN-માં એક ટાઈપ ભણી ગયા છીએ, એમાં જ પ્રશ્ન હતો કે પદોની સંખ્યા શોધો. અને ત્યારે આપણે એવો નિયમ કીધેલો, આપણે એક નિયમ બનાવેલો મિત્રો, છેલ્લા પદનો જેટલામો ક્રમ એટલી પદોની સંખ્યા હોય. યાદ આવ્યું મિત્રો? આપણું ઓલું ઉદાહરણ, વિદ્યાર્થીઓને આપણે એક લાઈનમાં ઊભા રાખ્યા હોય તો છેલ્લા વિદ્યાર્થીનો જેટલામો રોલ નંબર એટલી વિદ્યાર્થીઓની શું હોય? સંખ્યા હોય. એમ અહીંયા છેલ્લા પદનો જેટલામો ક્રમ એટલી પદોની શું હોય? સંખ્યા હોય. તો આ એક ક્વેશ્ચનની ખાસિયત શું બની મિત્રો? આમાં AN અને SN બે મિક્સ છે મિત્રો. ખ્યાલ આવશે બધાને? AN અને SN મિક્સ છે. તો આપણે પહેલા AN-ના સૂત્રની મદદથી આપણે શું શોધી નાખીએ? પદોની સંખ્યા. આ આપણા માટે શું બનશે? AN. છેલ્લું પદ છે એ આપણા માટે શું બનશે મિત્રો? AN. તો ચલો AN નું સૂત્ર મૂકીએ. AN = A + n - 1 × D. ચલો એમાં AN ની જગ્યાએ શું મૂકું? 300. A ની જગ્યાએ કેટલા મૂકશું? 6. D ની જગ્યાએ કેટલા મૂકશું? 3. ચલો હવે કોને સામે મોકલશું મિત્રો? 6 ને. 6 પ્લસ આ બાજુ આવશે તો માઇનસ. ઇટ્સ 294 = n - 1 × 3. હવે કોને મોકલશું? 3 ને. 3 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં. 3 × 9 = 27. એટલે કેટલા વધશે? 2. 3 × 8 = 24 = n - 1. એક માઇનસ છે, આ બાજુ આવી જશે તો પ્લસ. તો n = કેટલા થશે? 99. હવે આ 99 નો મતલબ શું થયો મિત્રો? આ તમને સમજે શું મળ્યું? આ એમ સૂચવે છે કે આપેલી શ્રેણીમાં 99 પદ છે. આપેલી શ્રેણીમાં ટોટલ કેટલા પદ છે મિત્રો? 99. તો એનો મતલબ શું થયો કે આપણે 99 પદોનો શું કરવાનો છે? સરવાળો. તો ચલો આપણે આ શ્રેણીના પ્રથમ 99 પદોનો સરવાળો શોધી નાખીએ. તો આપણે કેમ લખશું? SN નું સૂત્ર મૂકી દઈએ. SN = n/2 ×
2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 99. તો અહીંયા n ની જગ્યાએ શું મૂકી દઉં? 99. તો અહીંયા શું મૂકી દઉં? 99/2 ઇન્ટુ 2. a ની જગ્યાએ શું મૂકી દઉં? 6 પ્લસ અહીંયા શું થશે? 99 માઇનસ 1 અને ડી ની જગ્યાએ કેટલા મૂકશું? ઇટ્સ 3. ચાલો 99/2 એ આપણે એઝ ઇટ ઇઝ રહેવા દેશું, એને પોઈન્ટમાં લખવું નથી. તો હવે શું થશે? 6 12. 99 માઇનસ 1 એટલે કેટલા થશે? 98. 98 ગુણ્યા 3. ચલો તો પહેલા 98 અને 3 નો ગુણાકાર કરીએ. 3 8 24 એટલે 2. 9 તેરી 27 ને 2 29 એટલે 294. હવે 294 અને 12 નો સરવાળો કરીએ. 4 ને 2 6, 9 ને 1 10 ની 0 એટલે 306. ચલો 306 ભાગ્યા શું કરશું? 2. તો કેટલા થશે? 2 એકા 2, 2 પંચા 10 અને 2 તેરી 6. હવે આપણે આ 99 અને 153 નો શું કરવો પડશે? ગુણાકાર. એને આપણે અહીંયા રફ કામમાં ગુણાકાર કરી નાખીએ. 153 ગુણ્યા કેટલા કરશું? 99. જોજો ખાસ ધ્યાન દઈને સમજો શું કરું છું. અહીંયા 0 મૂક્યા. 9 તેરી 27 એટલે 2, 9 પંચા 45 ને 2 47 એટલે 4, 9 એકા 9 ને 4 13. હવે મિત્રો થોડીક બુદ્ધિ ચલાવશું. હવે ફરીવાર 9 સાથે ગુણાકાર નહીં કરવાનો. ઓલરેડી 9 સાથે ગુણાકાર કરેલો જ છે, તો સીધું અહીંયા મૂકી દઉં 1377. તો એ જોવાના. તો અહીંયા શું થઈ જશે? ઇટ્સ 7, 7 + 7 4 એટલે અહીંયા 1, 7 ને 1 8 ને 3 11 એટલે 3 ને 1 4 ને 1 5 અને અહીંયા 1. તો આનો સરવાળો શું થયો? 15147. ખ્યાલ આવે છે બધાને મિત્રો? બીજું, હવે આને આ ક્વેશ્ચનમાં અથવા તમને યાદ હશે કે આપણે પેલું બીજું સૂત્ર લખાવેલું, નાનું સૂત્ર, અને એવી પણ સૂચના આપેલી કે સૂત્ર ક્યારે લેવાય? જ્યારે આપણી પાસે શ્રેણીનું છેલ્લું પદ હોય ત્યારે. તો મિત્રો આપણી પાસે છેલ્લું પદ છે જ, તો આ સૂત્ર આપણે લઈ શકશું. ચાલો એની માટે તે પહેલા આટલી ગણતરી તો કરવાની જ છે, એટલે કે આમાં પદોની સંખ્યા કેટલી છે એ તો શોધવાનું જ છે મિત્રો. ઓકે, આપણું સૂત્ર શું છે એનું બીજું? Sn = n/2 ઇન્ટુ a પ્લસ l. ચલો એમાં કેટલા પદોનો સરવાળો કરવાનો છે? 99. સો 99/2. a એટલે 6, l એટલે 300. તો અહીંયા કેટલા થઈ જશે? 99/2 અને અહીંયા 306. તો 99 ઇન્ટુ 306 ને 2 થી ડિવાઈડ કરીએ એટલે 2 એકા 2, 1 વધશે, 2 પંચા 10 અને 2 તેરી 6. તો જો મિત્રો આ જ ગુણાકાર આવી ગયો. તો એનો આન્સર શું થશે? ઇટ્સ 15147. ગોટ ઇટ ફ્રેન્ડ્સ? તો નીચે તમારે એમ લખવું પડશે કે આમ આપેલ શ્રેણીના બધા જ પદોનો સરવાળો કેટલો થશે? 15147. હવે આવો બીજો ક્વેશ્ચન હોય તો તમે જાતે વિચારી શકશો. ઓકે ફ્રેન્ડ્સ?